નમસ્કાર, હું પ્રવીણ. વધુ 2 રાજ્યોની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ સૌની નજર જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટ્યા બાદની ચૂંટણી પર હતી અને એનસીએ સરકાર બનાવી. બીજી તરફ હરિયાણામાં તમામ ગણતરીઓ ઉલટી પડી, એક્ઝિટ પોલ ઉલટા પડ્યા. પરંતુ જે 2 રાજ્યો પર નજર છે તેમાં મહારાષ્ટ્ર, જ્યાં લોકસભામાં ઘણું બધું નુકસાન સહન કરવું પડ્યું. ભલે અજીત પવાર કે પછી એકનાથ શિંદે ભાજપ સાથે આવીને સરકાર બનાવે છે, પરંતુ ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને સાથે કોંગ્રેસનું જે મહાવિકાસ આઘાડી છે તે ભારે પડ્યું. હવે વિધાનસભામાં પણ શું એ સ્થિતિ થશે? નવેમ્બરમાં ચૂંટણી છે, 288 બેઠક છે, માત્ર એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. વાત રહી ઝારખંડની, જ્યાં ઝારખંડમાં જેએમએમ એટલે કે હેમંત સોરેનની સરકાર કોંગ્રેસ સાથે સરકાર ચલાવી રહી છે, પણ હેમંત સોરેન જેલમાં ગયા, ચંપઈ સોરેન આવ્યા, ચંપઈ સોરેને સૂર બદલ્યા, ફરી હેમંત સોરેને સીએમ પદ ગ્રહણ કર્યું. ઘણી બધી વસ્તુઓ વચ્ચે 2 રાજ્યો પર સૌની નજર છે. વાયનાડ અને નાંદેડ બેઠક પણ ખાલી પડી લોકસભા માટે. બંને જગ્યાએ પેટા ચૂંટણી યોજાશે. કુલ 48 બેઠક પર વિધાનસભાની, જેમાં વાવ એટલે કે બનાસકાંઠાની વાવ જે વિધાનસભા બેઠક છે, ગેનીબેન ઠાકોરે જે બેઠક છોડી હતી અને લોકસભામાં સાંસદ બન્યા આ વખતે, તે બેઠક પર પણ ચૂંટણી યોજાશે. તો આ તમામ પરિસ્થિતિઓમાં જે સંકેતો મળે છે અને 2 રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઈ તો 2 મહત્વના રાજ્યોની ચૂંટણી છે અને ઘણું બધું નક્કી કરશે. મુદ્દાઓથી માંડીને સત્તાનું હસ્તાંતરણ અને સ્થાનિક મુદ્દાઓ સાથે રાષ્ટ્રીય મુદ્દાઓ પણ, અને રાષ્ટ્રીય રાજનીતિમાં એની શું અસર પડશે. રાજ્ય સ્તરે જે ગઠબંધન છે અથવા તો રાષ્ટ્રીય સ્તરે જે ગઠબંધન છે, એ ગઠબંધન વિપક્ષ માટે કેટલું કારગર સાબિત થાય છે અથવા તો કેટલું ચેલેન્જિંગ સાબિત થાય છે એનડીએ માટે, ભાજપ માટે, એ ઘણું બધું રોચક રહેશે, ખાસ કરીને મહારાષ્ટ્રમાં. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે 2 ખાસ મહેમાન પણ આપણી સાથે જોડાશે. હિમાંશુભાઈ ભાયાણી જોડાશે રાજકોટથી, જે બિઝનેસ જર્નલિસ્ટ છે, અને ટૂંક સમયમાં જ આપણી સાથે ધનંજય કુમાર પણ આપણી સાથે જોડાશે. પણ તે પહેલા જે રોચક તથ્યો છે, પહેલી વાત એ આવી કે વન નેશન વન ઇલેક્શનને લઈને ઘણી બધી વાતો થઈ. જેવી જ આ ઇલેક્શન ડિક્લેર થયું, અથવા તો જ્યારે હરિયાણા અને જમ્મુ કાશ્મીરનું ઇલેક્શન ડિક્લેર થયું હતું, તો જે વન નેશન વન ઇલેક્શનનો નારો લાગી રહ્યો હતો, તો વિપક્ષ કહી રહ્યું છે જ્યારે આ ઇલેક્શન કમિશને ચૂંટણી જાહેર કરી કે તમે એક તરફ વન નેશન વન ઇલેક્શનની જાહેરાતની વાતો કરો છો, બીજી તરફ તો 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી જાહેર કરવામાં શું વાંધો હતો? અને મહારાષ્ટ્રની જ્યાં સુધી વાત છે, તો મહારાષ્ટ્રમાં જે હત્યાનું પ્રકરણ છે અથવા રાજકીય ગરમાવો છે, આ તમામ વચ્ચે ઘણા બધા કારણો છે, જે કારણો સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે અસર કરે છે. મરાઠા આંદોલન પણ છે. તો 2 ખાસ મહેમાન આપણી સાથે જોડાઈ ગયા છે. મુંબઈથી ધનંજય કુમાર આપણી સાથે જોડાઈ ગયા છે અને हिमांशु भायाणी अपनी साथ राजकोट थी जोड़ाई गया है. बन्ने स्वागत है. धनंजय जी, आपसे शुरुआत करेंगे क्योंकि अभी एक जो हत्याकांड हुआ उसमें थोड़ा पॉलिटिकल कनेक्शन की भी बात हो रही है, ऊपर से ये भी राह देखी जा रही थी. अब कुछ ही दिनों में महाराष्ट्र का इलेक्शन भी डिक्लेयर होगा, झारखंड का इलेक्शन भी डिक्लेयर होगा, लेकिन जिस तरह से कंक्लूड हुआ जम्मू कश्मीर और हरियाणा का इलेक्शन, बाकी 2 राज्य खास करके महाराष्ट्र, ये राज्य क्या तय करेंगे राष्ट्रीय राजनीति में जो अभी चल रहा है, या फिर लोकसभा में खुद बीजेपी अपने दम पर सरकार नहीं बना सकी, तो ये 2 राज्यों में से खास करके महाराष्ट्र में क्या स्थिति है और क्या असर करेंगे मुद्दे, जो मराठा अनामत आंदोलन का मुद्दा है, या फिर जो महाविकास आघाड़ी ने करके दिखाया लोकसभा में, क्या विधानसभा में भी वो दोहराया जा सकता है, या फिर हरियाणा की तरह उल्टा भी पड़ सकता है? मतलब वहां की तासीर क्या है, वहां तो आप बैठे तो मतलब आप अच्छी तरीके से समझा सकते हैं. नमस्कार आपके दर्शकों को, आप सबको, और हमारे हिमांशु भाई को भी नमस्कार. देखिए, भविष्य क्या होगा ये तो कोई बता नहीं सकता. मैं भी नहीं बता सकता कि हरियाणा हो जाएगा या पश्चिम बंगाल हो जाएगा, ये मुझे नहीं पता. लेकिन जो दिख रहा है अभी माहौल, लोकसभा चुनाव का आपने जिक्र किया कि लोकसभा चुनाव में क्या स्थिति हुई बीजेपी की, बहुत बुरी स्थिति हुई. लोकसभा में बड़ा इंपॉर्टेंट थे नरेंद्र मोदी जी. नरेंद्र मोदी जी इतने इंपॉर्टेंट थे. नरेंद्र मोदी जी बीजेपी के सबसे बड़े नेता हैं. नरेंद्र मोदी जी की वजह से लगातार 3री बार सरकार आई बीजेपी की, तमाम चीजें. लेकिन जब नरेंद्र मोदी जी के नाम से लोकसभा चुनाव में बीजेपी को महाराष्ट्र में अच्छे रिजल्ट नहीं आए, तो विधानसभा में किसके नाम पे अच्छे रिजल्ट की कल्पना कर सकते हैं? हम तो विश्लेषण करते हैं, तो किस आधार पे हम कल्पना करें कि विधानसभा चुनाव में
महाराष्ट्र में बहुत अच्छी स्थिति में होगी बीजेपी, कोई आधार मुझे दिखाई नहीं पड़ता। जो महाविकास आघाड़ी है उसके आधार इसलिए दिखाई पड़ते हैं कि लोकसभा चुनाव में महाविकास आघाड़ी ने बहुत बढ़िया परफॉर्मेंस दिया। 2019 के चुनाव में जिस कांग्रेस पार्टी के पास मात्र 1 सीट थी, 2024 के चुनाव में उसके पास 13 सीटें आ गई। सांगली की सीट ऐड कीजिए तो 14 सीट आ गई। शरद पवार जी के पास 8 सीटें आई, शिवसेना के पास 9 सीटें आई। तो जो पिछले चुनाव में बीजेपी की स्थिति थी वो इस चुनाव में महाविकास आघाड़ी की स्थिति हो गई। ठीक है, ये जो शिंदे जी जो है शिवसेना शिंदे गुट हैं, और जो उद्धव ठाकरे की पार्टी के टूटने से बीजेपी को थोड़ा सा उनकी प्रतिष्ठा बच गई कि जो उनका गठबंधन है महायुति का, उनको 7 सीटें आ गई, शिंदे जी को, शिवसेना को कम सीटें आई, उस लिहाजन कर सकते। लेकिन शिवसेना की सीटें भी 9 सीटें रही, जबकि आप देख लीजिए कि बड़ा हिस्सा शिवसेना का टूट करके उद्धव ठाकरे का टूट करके चला गया शिंदे गुट के साथ। 37 विधायक चले गए उस तरफ, और 53 में से अब सोच लीजिए उसके बावजूद जो है उद्धव ठाकरे की पार्टी को लोकसभा चुनाव में 9 सीटें मिली, बीजेपी के बराबर मिली। महाराष्ट्र की जनता को यह पता था कि अगर केंद्र में सरकार बनती है तो उद्धव ठाकरे तो प्रधानमंत्री बनने वाले नहीं। प्रधानमंत्री अगर बनेंगे तो राहुल गांधी बनेंगे या मोदी जी बनेंगे, प्रधानमंत्री तो यही दो में से कोई एक बनेंगे। लेकिन महाराष्ट्र की जनता ने उद्धव ठाकरे को 9 सीटें दी, बीजेपी के बराबर लाके खड़ी कर दी। ये क्या मैसेज दे रहा है? दूसरा मैसेज ये है कि शरद पवार जी को 8 सीटें मिली, 10 सीटों में से 10 जगह वो चुनाव लड़े और 8 सीटें मिली। ये भी मैसेज दे रहा है कि महाराष्ट्र में सबसे बड़ा नेता अगर कोई है तो शरद पवार है। अजित पवार जी टूट करके उधर चले गए, लेकिन अजित पवार जी को मात्र 1 सीट मिली। 4 सीट पे उन्होंने चुनाव लड़ा था, 1 सीट मिली, और 25% सफलता रेट उनका है। जो शरद पवार जी की पार्टी है उनको 80% सफलता रेट है। सर एक मिनट सर, ये जो आप बात कर रहे हैं, मैंने इसलिए संदर्भ में, मैंने भविष्यवाणी का तो नहीं, हम खैर बड़ी भविष्यवाणी नहीं करते, लेकिन जो जितनी कॉन्फिडेंट हरियाणा में बीजेपी थी, इतनी एंटी इनकम्बेंसी के बावजूद भी, 10 साल की सत्ता के बावजूद भी, आपने उद्धव ठाकरे और शरद पवार की बात की, जो लोकसभा में सीटें मिली उससे वो बार्गेनिंग पावर भी बढ़ गया। सीट शेयरिंग की वजह से जो मतलब अब तक की बैठकें हुई, तो बाद में निकल के क्या आया, मतलब वो सहमति बन चुकी है, क्योंकि वहां पे बार्गेनिंग पावर दोनों की बढ़ गई है, और ये मानना भी पड़ेगा जो आंकड़े हैं लोकसभा के। नहीं, यही मैं यहीं पे आ रहा था कि अब जब विधानसभा चुनाव की बात हो रही है और हरियाणा में कांग्रेस की अच्छी स्थिति नहीं रही, हरियाणा में कांग्रेस की अच्छी स्थिति क्यों नहीं रही, इस पे शिवसेना भी जानती है, बाकी सब लोग बोल चुके। और हरियाणा में ये भी हुआ कि वो चुनाव आयोग पे आरोप लगा, ईवीएम पे आरोप लगा, और गुटबंदी जो है बीजेपी कांग्रेस के भीतर उस पर भी आरोप लगा। ये भी आया कि वहां बीजेपी ने अलग अलग दलों को, चाहे आम आदमी पार्टी हो, बहुजन समाज पार्टी हो, और जो पार्टियां हैं, उन सबको अपने तरीके से मैनेज किया। ये तमाम आरोप है। अब ये कहेंगे महाराष्ट्र में भी होगा। अब एक जो महत्वपूर्ण बात जो आप कह रहे हैं उससे अगर मैं कहूं कि महाराष्ट्र में अब क्या बार्गेनिंग पावर साथी दलों की बढ़ गई है? नहीं बढ़ी है। इसलिए नहीं बढ़ी है कि शरद पवार जी की जो पार्टी है या जो उद्धव ठाकरे जी की पार्टी है, उन दोनों को जीत हासिल करना है। अगर जैसे वहां पे हुआ जाट वर्सेस नॉन जाट कहा गया, हरियाणा में हो गया, या शैलजा, उदय भान और अजय यादव और हुडा में आपसी संघर्ष था। महाराष्ट्र में क्या वैसी स्थिति है? और वैसी स्थिति है तो जब बचाने की जिम्मेदारी किसकी है? देखिए, शिवसेना में ऐसी स्थिति है नहीं, शरद पवार की पार्टी में ऐसी स्थिति है नहीं। दोनों में एकमात्र नेता वही है। शरद पवार अपनी पार्टी के एकमात्र नेता है, उद्धव ठाकरे अपनी पार्टी के एकमात्र नेता है। अब कांग्रेस पे आइए। कांग्रेस में हो सकता है कि 5 नेता है, पांचों नेता, नाना पटोले अलग बात करें, पृथ्वीराज चौहान अलग बात करें, वो थोरात अलग बात करें, कोई और नेता अलग बात करें। तो ये कांग्रेस पार्टी की आंतरिक समस्या है। कांग्रेस पार्टी इन समस्याओं से कैसे निपटती है, इसके लिए राहुल गांधी को मेहनत करना है, यहाँ के नेताओं को मेहनत करना है। लेकिन 3 पार्टियों में से 2 पार्टियां हैं वो तैयार है कि हमको इस चुनाव में लड़ करके जीतना है, और जीतने के लिए जो तब बेस्ट होगा उस पर किया जा रहा है। अभी देखिए, आपने सीटों की बात कही तो पहले ये लगभग तय हो चुका था कि 100 सीटों पर कांग्रेस लड़ेगी, 100 पर भी शिवसेना लड़ेगी, और 80 सीटों पर शरद पवार लड़ेंगे। बाकी 8 सीट अपनी पार्टी के दूसरे जो सहयोगी छोटे छोटे दल हैं उनको देंगे। अभी मीडिया में चर्चा चल रहा है 100 से 110 सीट
लड़ेंगे शिवसेना के लोग, 100 से 110 सीट लड़ेगी कांग्रेस, तो 10 का अंतर बता रहे हैं, तो 100-100 का फार्मूला तो भी लागू है, और वो है तो वो हो जाएगा, एडजस्ट कर लेंगे लोग। मुझे नहीं लगता कि इस बात पे, जैसे हरियाणा में गठबंधन कहा गया टूट गया आम आदमी पार्टी के साथ, महाराष्ट्र में गठबंधन टूट जाएगा, ऐसी कोई आशंका या संभावना जो कहना है दर्शकों को, ऐसी मुझे दिखाई नहीं पड़ती कि ये गठबंधन टूट जाएगा। गठबंधन मजबूती से है और मजबूती से इनको लड़ना है। जैसे शरद पवार जी का बयान अभी क्या आया है, कल ही बयान उन्होंने दिया। शरद पवार जी ने कहा है कि हमको हर हाल में इस सरकार को हटाना है, तो पार्टी स्तर पर एक बात है। तो 1 मिनट समय और दीजिए। लेकिन जो आम आदमी है, आम आदमी की समस्या क्या है? आम आदमी के लिए समस्या अगर कहिए तो यहाँ आरक्षण है, मराठा आरक्षण के लिए लड़ रहे हैं, कुनबी में उनको शामिल करने की बात हुई, और जो ओबीसी समाज है वो कह रहा है कि हम में क्यों शामिल करोगे इसको, उसका एक झगड़ा है जो बीजेपी को निपटाना है, कैसे निपटाएं वो। राहुल गांधी लगातार कह रहे हैं कि हम जो है ओबीसी को ज्यादा जगह देंगे क्योंकि उनकी संख्या ज्यादा है। अब जो चुनाव में जो उनको अपने उम्मीदवार खड़े करने हैं उस आधार पे कैसा करते हैं वो देखने वाली बात है। हरियाणा में नहीं किया तो खामियाजा भुगता, महाराष्ट्र में क्या करते हैं वो कांग्रेस पार्टी देखे। लेकिन बाकी जो किसानों का मुद्दा है, बेरोजगारी का मुद्दा है, और जो हिंदू मुसलमान भी बड़ा मुद्दा है। आपने शुरू में जिक्र किया कि जो है जो सिद्दीकी, बाबा सिद्दीकी की हत्या हुई, उसमें क्या उसका हिंदू मुसलमान एंगल है उसमें, और उसमें कहीं ना कहीं वो अब किसने कराया क्या किया वो अलग डिबेट का विषय है, वो जांच एजेंसियां ढूंढ करके लाए नहीं, वो जो, लेकिन जो उसके उसका ऊपर प्रभाव आएंगे, पड़ेगा उसके वही लिए एक अलग से काफी सवाल छोड़ा है आपके लिए। हिमांशु भाई, જે ધનંજયજીએ જે વાત કરી, આમ તો હરિયાણાની તાસીર અલગ છે, મહારાષ્ટ્રની તાસીર અલગ છે. કર્ણાટકમાં કોંગ્રેસ જીતી તો જે બધી સંપદાઓ છે અથવા તો જે આવક છે, ઇન્કમ સોર્સ હોવો જોઈએ. કોઈ પણ પોલિટિકલ પાર્ટીને બેકબોન જોઈએ આર્થિક રીતે. આપણે ખબર છે કે નોટબંધીમાં શું હાલ થયા હતા, પણ હરિયાણા રિઝલ્ટથી કદાચ કોંગ્રેસ માટે પણ મોટી શીખ હતી, ભલે તાસીર અલગ છે. અને બીજી વાત કે લોકસભામાં જે રિઝલ્ટ આવ્યા તેનાથી જે વિપક્ષની એકતા છે અથવા તો મહાવિકાસ અઘાડીએ જે કરી બતાવ્યો, બાકી જે રાજ્યો છે એના માટે પણ વિપક્ષની એકતા માટે રોલ મોડલ છે. સાથે સાથે ગુજરાતને પણ જોડી દઈશ, વિસાવદર ડિક્લેર નથી થયું, કોર્ટ મેટર ચાલી રહી છે. એક સમયે દ્વારકામાં પણ આવું થયું હતું. આ બાય ઇલેક્શન્સ છે, ઉપરથી મહારાષ્ટ્ર અને ઝારખંડ. કઈ રીતે જોઈ રહ્યા છો આની રાષ્ટ્રીય રાજનીતિમાં અસરો બંને રાજ્યોની ચૂંટણીની? નમસ્કાર જીએસટીવીના દર્શકોને, આપને, મારા મિત્ર ધનંજય કુમારજીને. પ્રમીણ, આઈડિયલી જો જોવા જઈએ ને તો અત્યારના પરિપ્રેક્ષમાં આ સમાચાર જે છે ચૂંટણીના બેઝિકલી એ એક્સપેક્ટેડ હતા, કારણ કે હરિયાણામાં જે પરિણામો આવ્યા એ પરિણામો ઉપર અત્યારે બીજેપી એક પ્રકારના સેન્ટિમેન્ટલ વેવ ઉપર ચાલવા માંગે છે. પ્લસ એ લોકોની જે સદસ્યતાની જે ડ્રાઈવ એ લોકો ચલાવી, એમાં જે ભાંગરા વટાણા છે, જે પ્રકારના ટાર્ગેટ મૂકવામાં આવ્યા હતા, 2 કરોડ ગુજરાતમાં 2 કરોડની સામે 1 કરોડ ત્યારે છે, અઠવાડિયું બાકી હતું, એમાં શું થયું હજી કોઈ ડેટા આવ્યો નથી. પણ જે પ્રકારની પરિસ્થિતિઓ સર્જાણી છે એમાં એક સેન્ટિમેન્ટ વેવ ઉપર બીજેપી અત્યારે ચાલવા માંગે છે. એના મુખ્ય કારણો છે મહારાષ્ટ્ર છે મની બેંક, એટલે જીએસટી માંથી 19 પૈસા રૂપિયામાં, 1 રૂપિયામાં 19 પૈસા મહારાષ્ટ્રમાં, 17 થી 19 પૈસા. ઝારખંડ છે એ રેર અર્થ મેટલ્સનો જથ્થો છે. એટલે આ બે જગ્યાએ બીજેપીએ પોતાનું પ્રભુત્વ કોઈ પણ કાળે ને કોઈ પણ રીતે જાળવવું પડશે. અને શું કામ જાળવવું પડશે એ હું તમને કહી દઉં. હાલના પરિપ્રેક્ષમાં જે કઈ થઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર, એની અત્યારે કે ચર્ચાઓ ન થઈ શકે એટલે તરત આ ચૂંટણીનો માહોલ, એટલે તમને ખબર છે કે લોકલ મીડિયાથી માંડીને નેશનલ ટેલિવિઝન ચેનલ્સમાં ચૂંટણીની ચર્ચા થઈ જાય. પણ આઈડિયલી તમે ફોલો કરો તો જે પણ કઈ થઈ રહ્યું છે કેનેડાને લઈને કે અમેરિકાથી જે વાતો આવી રહી છે, આમાં સીધો આક્ષેપ સત્તામાં રહેલા લોકો ઉપર કરવામાં આવી રહી છે. ધ વોશિંગ્ટન પોસ્ટે જે અહેવાલ રજૂ કર્યો છે. એટલે આ બધા ક્યાંક આમ તમે જોવા જાઓ તો આ ચૂંટણીલક્ષી જે જાહેરાતો છે એના 2 વસ્તુ છે. એક તો હેડલાઇન્સ મેનેજ થઈ શકે, બીજું કે દિવાળીમાં મોંઘવારી દામી દે છે, કારણ કે જે પ્રકારની મોંઘવારી થવાની છે યુદ્ધને કારણે કે જે પણ બધું છે, 9 મહિનાની ટોચે રિટેલ ફુગાવો ગયો હશે, ગઈકાલના જ આંકડા હશે કદાચ. ખૂબ જ એટલે તમે કલ્પી ના શકો એવો ફુગાવાનો દર, એવી મોંઘવારી. અને એ પરિસ્થિતિમાં ટૂંકમાં જે પણ કઈ આંતરરાષ્ટ્રીય ફલક પર થઈ રહ્યું છે, અને છેલ્લે રાયલા ઓડિંગાનું જે સ્ટેટમેન્ટ આવ્યું, જેમાં એને કીધું કે અમે જયારે ત્યાં ગયા હતા કે અમારી સાથે જયારે નેતાજીએ વાત કરી હતી ત્યારે એમ કે ચોક્કસ એક કોર્પોરેટ જૂથના પ્રોજેક્ટ વિશે જ વાત કરી. એટલે આ બધી જગ્યાએથી જયારે તમે ઘેરાવ ને એમાં સડનલી અર્નબ ગોસ્વામીનો વિડીયો આવે કે હવે બધું એમ કે ભારતમાં આ બધું થવા જઈ રહ્યું છે ને આ વિડીયો મેક્સિમમ શેર કરજો, એવું અર્નબ ગોસ્વામી કહે, ત્યારે તમારે સમજી લેવાનું કે આ બધું ઈ લેવલે થઈ ગયું છે કે આમાં બીજેપીએ પોતાની જાતને સત્તામાં ટકાવવા માટે કેન્દ્ર સ્થાન
અને ઓફકોર્સ અંદર જે બધો ગજગ્રાહ છે એની તો આપણે વાત જવા દઈએ. સુબ્રમણ્યમ સ્વામી જે પ્રકારના નિવેદનો આપે છે, કે સંઘમાંથી જે નિવેદનો આપે છે ને, અત્યારે આપણે સાઇડલાઇન કરી દઈએ, ચાલો એવું માનીને ચાલીએ અંદર કાંઈ, પણ જે પ્રકારની પરિસ્થિતિઓ સર્જાણી છે એમાં બીજેપીએ બેલેન્સિંગ ધ ટાઇટ રોપ સિચ્યુએશન. અને હરિયાણા આઈડિયલી તમે જોવા જાવ તો વોટ શેરની દ્રષ્ટિએ કોંગ્રેસને 39.09% વોટ શેર છે અને ભાજપનો 39.94%, એટલે 0.85% વોટ શેર ઉપર રમત થઈ છે. અને ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર તમે ઈવીએમ ને લઈને જે પ્રકારની પરિસ્થિતિઓ, જે પ્રકારના બધી દાવાઓને જે બધું સમાચારો ચાલી રહ્યા છે જોશો તો તમને લાગશે કે ક્યાંક આમાં જે ચુનાવ પંચ છે, ચૂંટણી પંચ, એને પણ ક્યાંક આમાંથી બચવાનો મોકો મળી જાય છે. કારણ કે સુપ્રીમ કોર્ટે જે પ્રકારની નોંધ લીધી છે, સુપ્રીમ કોર્ટમાં જે પ્રકારની કાર્યવાહી કરી, એ જોતા ચૂંટણી પંચે અત્યારે એમ કહી શકે કે ભાઈ જવાબ દેવાનો સમય નથી, મેં ચૂંટણીની તૈયારી. એટલે આ બધું એવી રીતના થઈ રહ્યું છે અને એમાં ભારતીય જનતા પાર્ટી માટે આ પરફેક્ટલી સિચ્યુએશન છે, ટુ બી ઓર નોટ ટુ બી. તમે અત્યાર સુધી કમ્પેર કરતા હતા રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી. રાહુલ ગાંધીએ પોતાનું મેટલ પ્રૂવ કરી દીધું, 234 જણા વિરોધ પક્ષમાં બેસાડી દીધા, પોતાની રાજનીતિ રહીને રાખે છે, જેમાં એ ભ્રષ્ટાચાર, મોંઘવારી અને ટૂંકમાં જેને કહી શકો તમે કે જોબલેસ ગ્રોથ, એના ઉપર જ વાત કરી. પણ શરદ પવારનું સ્ટેટમેન્ટ ચૂંટણી તારીખો ડિક્લેર થયા પછી શું છે, તો હું ભલે મારી જે ઉંમર હોય, હું હજી બેઠો છું. અને આજ શરદ પવાર હતા, યાદ રાખજો, ગયા વખતની વિધાનસભાની ચૂંટણીમાં વરસતા વરસાદે છેલ્લી સભા સંબોધી હતી છત્રી પકડીને, અને એને એટલું જ કીધું હતું, મરાઠા ના કભી દિલ્હી દરબાર કે સામને ઝુકાય ના કભી ઝુકેગા. અને આખા એક પ્રકારે જે મરાઠી વાદ છે એનાથી ઉભો થયો. અને જે રીતના પરિણામો આવ્યા, મહાવિકાસ અઘાડીની સત્તા જે રીતના મંડાણી, હજી શરદ પવાર શું કુકરી ગાંડી કરશે. કારણ કે સાચા રાજકારણી જો હોય ને, કોઈ નરેન્દ્ર મોદીને કે અમિત શાહને ટક્કર આપી શકે, જેને ભાજપના ચાણક્યો કહેવામાં આવે છે, તો એ શરદ પવાર છે. અને શરદ પવાર હજી એક્ટિવ છે. ભલે તો બાબા સિદ્દીકીનું મર્ડર થઈ ગયું, જે કઈ થવાનું થઈ ગયું, પણ શરદ પવાર જ્યાં સુધી એક્ટિવ છે ને ત્યાં સુધી એક વસ્તુ તમે યાદ રાખજો, મહારાષ્ટ્રનો ગઢ સર કરવો એટલો સહેલો નથી. અને એસ્પેશિયલી જે પ્રકારનો એને જે પ્રકારનો એક વાદ, જેમ બાળા સાહેબ ઠાકરે જે આમથી મુંબઈ કરીને જે આખું કર્યું હતું, અને મરાઠીઓને જે રીતના પ્રોત્સાહન આપ્યું હતું નોકરીમાંથી માંડીને બધી જગ્યાએ, એમ જે પ્રકારનો અત્યારે આઈ મીન શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેનું જૂથ જે રીતના અત્યારે સક્રિય છે મહારાષ્ટ્રના રાજકારણમાં, એ જોતા આ એટલી સહેલી ચૂંટણી નથી બની. બીજી એક વાત એ આવી ગઈ છે, જે અમુક જે બિઝનેસ જર્નલિસ્ટના અમુક તેમાં છે, એનાલિસ્ટ છે, જે અમુક પોલિટિકલ કવર કરે છે, એવા લોકો સાથે જયારે મારે વાત થઈ બાબા સિદ્દીકીના મર્ડરને લઈને, કે ભાઈ આપણું મર્ડર કેવી રીતના અને શું આ બધું ચાલી રહ્યું છે, ત્યારે એક બહુ સરસ વાત થઈ. યુપીમાં જેમ યોગી આદિત્યનાથનું વર્ચસ્વ અત્યારે જામી ગયું છે અને ભારતીય જનતા પાર્ટી કરતા યોગી આદિત્યનાથ મોટા થઈ ગયા છે, એવી પરિસ્થિતિઓ મહારાષ્ટ્રમાં શિંદેને લઈને થવા જઈ રહી છે. અને એનું તમને ક્યાંક ઇન્ડિકેશન મેશ્રામ દ્વારા કરવામાં આવેલી હમણાં બે ત્રણ સભાઓ હતી, જેમાં બહુ સ્પષ્ટ સંકેતો હતા કે દલિતોના અને મુસ્લિમોના વોટ્સ જો એક થાય તો શિંદે સરકારની રાજનીતિ છે એમને ટકી રહે. અને શિંદે ટૂંકમાં મહારાષ્ટ્રના રાજનીતિમાં ત્યાંના યોગી બનીને ઉભરે, જેમ યોગી ઉત્તર પ્રદેશમાં ઉભરા છે એવી રીતના. એટલે આ બધી કઈક ઘટનાઓ થઈ રહી છે કે એને દબાવી દેવામાં આવે. કારણ કે એવી વાત આવી રહી છે કે એમણે કઈક 120 ટિકિટો માંગી. હવે આ સાચું ખોટું કેટલું છે ખબર નથી, પણ 228 જેટલી સીટ હોય મહારાષ્ટ્રની, 288 એમાંથી 120, એટલે ઓલમોસ્ટ 33%. 33% જયારે તમે સીટો માંગો છો, અને આ કઈક 70-80 ટિકિટો એ રીતના કરવાની વાત હતી, અને એમાં કઈક 6 ટિકિટો મુસ્લિમોને આપવાની એવી બધી ચર્ચાઓ અત્યારે ત્યાંના પત્રકારોના ખેમામાં, ત્યાંના જે બિઝનેસ જર્નલિસ્ટના ખેમા છે એમાં થઈ ગઈ. એટલે શિંદેનું કદ ટૂંકું કરવા માટે આ બધી રાજકીય રમતો રમાણી હોય એવી સંભાવનાઓ અત્યારે ક્યાંક સેવાઈ છે. આના પુરાવા નથી, પણ આજે ચર્ચાઓ થઈ રહી છે પત્રકારત્વ આલમમાં. પત્રકારો તમને ખબર છે આપણે બધા ભેગા થાય એટલે શું ચર્ચાઓ થતી હોય જયારે કઈક નાનું મોટું થાય તો, ભાઈ સીઆર પાટીલે કેમ જલેબી બનાવી, આવી બધી ચર્ચાઓ થતી. આ ચર્ચાઓમાંથી આ બાબા સિદ્દીકીને લઈને, બાબા સિદ્દીકીના મર્ડરને લઈને આવી ઘણી ચર્ચાઓ છે. એટલે આનું કનેક્શન જો યુપીમાં નીકળે તો આ કનેક્શન યુપીમાં નીકળે તો ઓબ્વિયસલી યોગી આદિત્યનાથને તમે ક્યાં કંટ્રોલમાં રાખી શકો. અને એનું કનેક્શન પાછું કઈક એવી વાત આવે છે કે બ્રિજભૂષણ શરણસિંહ સાથે નીકળે છે, તો એ કંટ્રોલમાં આવે. એટલે ભાજપમાં અત્યારે પરિસ્થિતિ અંદરનો જે આખો જે ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ છે ને એને આપણે સાઈડમાં મૂકી દઈએ, પણ જે પ્રકારના ઇન્ડિકેશન્સ આવી રહ્યા છે એમાં બહુ આસાર સારા નથી. અને એમાં ભાજપને ગમે એમ કરીને મહારાષ્ટ્ર જીતવું છે,
ગમે એમ કરીને ઝારખંડ જીતવું છે, કારણ કે ઝારખંડમાં રેર અર્થ મેટલ્સ, રેર અર્થ માઇનિંગ મેટલ્સ અને મહારાષ્ટ્ર મની બેઝ, અને આ કેવી રીતના ભાજપ જીતશે મને લાગે છે એ આપણે સોખાબાજી કેવી રીતના થાય છે રાજકીય આગામી દિવસોમાં એ આપણે જોવાનું રહેશે. મને લાગે છે મહારાષ્ટ્રમાં ગુજરાતમાંથી એ બહુ મોટો એક આખો અહીંથી જે કાર્યકરોનો સમૂહ છે એ જશે ચૂંટણી પ્રચારમાં, ઝારખંડમાં પણ જશે, પણ હવે એને કેટલો પ્રતિસાદ મળે છે એ જોવાનું રહ્યું, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિઓ લોકસભાની ચૂંટણી પછી સર્જાણી છે એમાં મને લાગે છે કે થોડું ઘણું હજી જેને કહી શકાય કે લોટ ઓફ વોટર હેઝ ટુ યેટ ફ્લો અંડર ધ બ્રિજ. એટલે આ પરિસ્થિતિઓ છે પ્રવીણ, અને આમાં ભારતીય જનતા પાર્ટી પોતાના પ્યાદા કેવી રીતના ગોઠવે છે, પોતે કેવી રીતના સત્તા સર કરે છે, મહારાષ્ટ્રમાં ટકી રહે છે, ઝારખંડમાં કેવી રીતના સોરેનની સામે લડે, કારણ કે સોરેનને તમે એક વખત જેલમાં તો ઘાલી દીધા, એટલે આ બધું કેવી રીતના હવે તમે પાર પાડશો આ ઓપરેશન, આ તમારી સર્જિકલ સ્ટ્રાઇકની સ્કિલ તમારી હવે દેખાશે કે તમે ખરેખર પોલિટિકલી સર્જિકલ સ્ટ્રાઇક કરી શકો છો કેમ. એટલે વેઇટ એન્ડ વોચ. પણ પરિસ્થિતિ એ છે હરિયાણાના સેન્ટિમેન્ટના આધારે ચૂંટણીઓ ડિક્લેર કરી દેવામાં આવી છે, ત્યાં ચૂંટણી પંચે પોતાની રીતે કામ કરી શકે ને આ બધું જે સુપ્રીમ કોર્ટમાં ચાલે છે એમાં એ બધું કહી શકે કે પછી જવાબ આપશું, અત્યારે સમય આપો, આ બધું એના ઉપર ચાલે છે. એક સેન્ટિમેન્ટ ઉપર લડવાની વાત છે, સત્તા ટકાવવાની વાત છે, કેન્દ્રમાં ટકી રહેવાની વાત છે. જોઈએ बैलेंसिंग द टाइट रोप सिचुएशन से केवी रीतना બધું પાર. ओके धनंजय जी, काफी कम वक्त बचा है, लेकिन जैसे जलेबी की बात की तो जलेबी का जो आकार होता है, मतलब तो महाराष्ट्र में मतलब कैसे जलेबी पक रही है, क्योंकि सिद्दीकी की बात हुई, जो हिमांशु भाई ने जो बात की, पर्दे के पीछे की सही में स्टोरी क्या है, क्योंकि सीट का बार्गेनिंग में हम भी समझ सकते हैं कि शिंदे एकनाथ शिंदे ने भी वो डिमांड की होगी, और जो आंकड़ा बोला हिमांशु जी ने, तो क्या मीडिया लॉबी में भी ये चर्चा है या फिर किस तरह की नई नई चर्चाएं हो रही है इस प्रकरण के बाद? देखिए, बीजेपी को भी जो है जो सीट खड़ी करनी है, उम्मीदवार खड़े करने हैं, उस पर जीतना भी है ना, खाली नंबर बढ़ा के तो होने वाला नहीं कुछ। तो शिंदे का प्रभाव लोकसभा चुनाव में दिखा ज्यादा, और शिंदे को ज्यादा सीटें देंगे तो शिंदे को देकर के काउंटर करेंगे वो शिवसेना को, यानी उद्धव ठाकरे को। उद्धव ठाकरे को काउंटर करेंगे तो उससे उनको लग रहा है कि हम और शिंदे, क्योंकि शरद पवार को काउंटर करने के लिए अजित पवार है, लेकिन अजित पवार को लेकर के उनके अपनी खुद की धारणा ठीक नहीं है। ये जो हत्या हुई है बाबा सिद्दीकी की, उसमें वो बहुत महत्वपूर्ण नेता थे, और ये जब भी चुनाव होता विधानसभा उसमें बड़ी भूमिका होती उनकी, और उन्होंने कहा था अजित पवार ने कि हम 10% मुस्लिम लोगों को टिकट देंगे। ऐसी स्थिति में शिंदे ही एक पालनहार या कहिए तारनहार ज्यादा सही शब्द है, पालनहार नहीं, तारनहार दिखाई पड़ते हैं कि वो नाव का खेवैया, शायद कुछ बात बन जाए कि शिंदे भी अगर जुड़ते हैं तो महाराष्ट्र की एक पार्टी उनके साथ है बीजेपी के अलावा। लेकिन क्या केवल शिंदे के भरोसे बीजेपी सत्ता तक पहुंच पाएगी, ये सबसे बड़ा सवाल है। एंटी इनकम्बेंसी है, ये शिंदे भी महसूस कर रहे हैं, बीजेपी भी महसूस कर रही है। जिस तरह से भ्रष्टाचार को लेकर के मोदी जी पूरे जग में ढोल पीटा, फिर जिस तरह से अजित पवार और शिंदे और उनके साथी के लोग लेकर के आए, शिवसेना के लोगों को एक साथ लेकर के आए, उससे भी पता चलता है कितना महान काम किया भ्रष्टाचार को लेकर के। फिर इनके पास अभी तक जो शासन कर रहे हैं, इनके पास कहने के लिए क्या है? किसी एक बात पे बताइए कि ये अपने चुनाव प्रचार में इसका जिक्र करेंगे। शिवाजी की मूर्ति बनाई, छत्रपति शिवाजी महाराज की, वो मूर्ति टूट गई, भ्रष्टाचार साबित हो गया। फिर जो है आप लीजिए कि जो इलेक्टोरल बॉन्ड का मसला था, उसमें किस तरह से भ्रष्टाचार किया बीजेपी ने, वो भी सबके सामने पता है। फिर आप देखिए कि लाडली बहना इनका सबसे बड़ा प्रोजेक्ट बताया जा रहा है कि लाडली बहना के नाम पर हम वोट ले आएंगे। लाडली बहना में 1500 रुपया महीने आप दे रहे हैं महिलाओं को, कोई जांच नहीं, वो पात्र है या नहीं है उसका कुछ पता नहीं, जो आवेदन कर रहा है उसको आप दे रहे हैं। चलो ठीक है, पैसे देकर के वोट खरीद रहे हो, खरीदो आप। लेकिन जो नौकरी कर रहे हैं, जो ठेकेदार है, कहा जा रहा है कि उनके ढेर सारे बिल जो है पेंडिंग है। उनको जो काम किया ठेकेदारों ने, वो बिल नहीं क्लियर किए जा रहे हैं, क्योंकि सरकार के पास पैसे नहीं। अजित पवार बोल चुके हैं कि इतना बड़ा जो है बजट घाटा हमारे पास है, महाराष्ट्र सरकार के पास कितना लोन लेंगे, और ये जो योजना चला रहे हैं 46,000 करोड़ रुपए का लाडली बहना योजना, ये किस लिए चल रहा है? इससे महाराष्ट्र का क्या विकास होगा, बताइए जरा, समझाइए हम। नहीं, फ्रीबीज आएगी ना, और क्योंकि हमारे तो यहाँ सिलेंडर का भाव तो गिरता ही नहीं है। गुजरात वाले थोड़ी मतलब इतने लकी है, राजस्थान की तरह, हरियाणा की तरह। तो ये तो मतलब मैनिफेस्टो में या फिर जो विजन डॉक्यूमेंट है उसमें ये भी होगा, ये भी जोड़ लीजिए। संभावनाएं है क्या इस बार महाराष्ट्र में? अब देखिए,
कुछ कहना बड़ा अब आसान इसलिए नहीं है कि अभी एक तो बहुत पहले है, चुनाव जब नजदीक आएगा तब क्या हवा बनती है, किसके क्या मुद्दे हैं, पब्लिक का क्या रिएक्शन है। अभी का जो रिएक्शन है वो तो यही है कि एंटी बीजेपी रिएक्शन है लोगों का, एंटी बीजेपी, ये मैं कह सकता हूँ जी। ઓકે ઓકે ધન્યવાદ ધનંજયજી. હિમાંશુભાઈ આપનો પણ ધન્યવાદ ચર્ચામાં જોડાયા. તો બે રાજ્યોના ઇલેક્શનની ડેટ ડિક્લેર થઈ છે. ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી ડિક્લેર થઈ છે. બે લોકસભા વાયનાડ અને નાંદેડ, અને આ સિવાય વાવ મળીને 48 પેટા ચૂંટણી વિધાનસભાની. તો આ તમામ પરિસ્થિતિઓમાં કુદરતી સંપદાથી ભરપૂર બે રાજ્યો જે સૌથી મોટી રેવન્યુ આપે છે તેમાં કોણ સત્તા પર કાબીજ થવા ન માંગે, અને વિપક્ષની એકતા માટે પણ બહુ મોટો સવાલ છે, અને સાથે સાથે એનડીએ માટે પણ બહુ મોટો સવાલ છે કે જે પરિસ્થિતિઓ છેલ્લા 2 વર્ષમાં ઉદ્ભવી મહારાષ્ટ્રમાં, એ પરિસ્થિતિઓ સાથે એક તો એન્ટી ઇન્કમ્બન્સી, સ્થાનિક મુદ્દાઓ, અને આ તમામ વચ્ચે તમામ વિચારધારાથી માંડીને બધી જ વસ્તુઓ સાથે શિંદેને પણ લડવાનું છે, અજીત પવારને પણ લડવાનું છે, અને દેવેન્દ્ર ફડણવીસ કે બીજેપીને પણ લડવાનું છે. સાથે મહાવિકાસ આઘાડીને ફરીથી એક વખત એકતાનો ટેસ્ટ થશે. આવનાર સમયમાં ચર્ચાઓ થતી રહેશે, અને કદાચ અહીંથી જ દિવાળીના તહેવાર વચ્ચે, અને સૌથી મોટો જે આંકડો આવ્યો મોંઘવારીનો છેલ્લા 9 મહિનાની ટોચ પર છે, એ મોંઘવારીનો આંકડો પણ શું આ જાહેરાતથી માળીએ ચડી જશે, અથવા દિવાળીની અનેક બીજી જાહેરાતો થશે, એ જાહેરાતોના પ્રચાર વચ્ચે શું એ આંકડો પણ દબાઈ જશે, અથવા તો આ આંકડો અથવા તો આ મુદ્દો કેટલો ચર્ચાય છે આવનાર ચૂંટણીઓમાં, એ પણ જોવું રસપ્રદ રહેશે. નમસ્કાર.